હર હર મહાદેવ। સોમનાથ મહાદેવની પાવન ભૂમિ પર આજે એક અનોખો આધ્યાત્મિક ત્રિવેણી સંગમ મોજૂદ હતો। ગિરિબાપુની શિવકથા દ્વારા સ્ત્રી શક્તિને ઉજાગર કરતા પ્રસંગે સમૂહ સમગ્ર ઉમંગભેર ભક્તિભાવથી જોડાયો હતો। ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી શ્રી મીનાબા જાદવ તેમજ પ્રમુખ શ્રી અને અધ્યક્ષ સ્થાને સ્વર્ગસ્થ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટને ગિરિબાપુએ સન્માનિત કર્યા। આ પ્રસંગને સુંદર રીતે આયોજિત કર્યો હતો શિવ ભક્ત જીતુપુરી ગૌસ્વામી દ્વારા, જેમણે સોમનાથ ટ્રસ્ટના સહયોગ સાથે શિવકથાનું મનોરંજક આયોજન કર્યું હતું। સોમનાથ મહાદેવના આ પવિત્ર સ્થળે ભક્તો, પત્રકારો તેમજ સમુદાયના અગ્રણીઓએ ભાગ લીધો, જેમાં લોહાણા મહાજનના પ્રમુખ દીપકભાઈ કક્કડ, એક્સ આર્મી મુકેશસિંહ ઝાલા અને સોની યોગેશ સતીકુંવરનો પણ સમાવેશ થયો। તેમને ગિરિબાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ રીતે સોમનાથ મહાદેવના આ પાવન ભૂમિ પર આસ્થા શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ સર્જાયો, જ્યાં ભક્તિ અને આદરનો એક અનોખો માહોલ સર્જાયો।